ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જો આપણે અગાઉના લેક્ચરમાં વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ, વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ ભણેલા, વિદ્યુત કોષોના મિશ્ર જોડાણની હું આજે વાત કરું. આમ તો આપણા પુસ્તકમાં આ પ્રશ્ન નથી, એટલે તમે તૈયાર નહીં કરો તો ચાલશે, પરંતુ JEE, નીટ, ગુજકેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કોઈ આને લગતું હોય એમાં પૂછાય તો જો આ વાતને આપણે સમજેલા હોઈએ તો સારી રીતે એનો ઉકેલ લાવી શકીએ. એટલા માટે હું આ પ્રશ્નની થોડી ચર્ચા કરું છું. જો ઝડપથી આપણે આની ચર્ચા કરીશું. દાખલા તરીકે આ એક વિદ્યુત કોષ જેનો વિદ્યુત ચાલક પરિવહન એનો આંતરિક અવરોધ R1, બીજો વિદ્યુત કોષ જેનો વિદ્યુત ચાલક પરિવહન આંતરિક અવરોધ R2, ત્રીજો ચોથો એનમો વિદ્યુત કોષ, એનમાં વિદ્યુત કોષનો વિદ્યુત ચાલક પરિવહન એનો આંતરિક અવરોધ Rn છે. એટલે જો માત્ર તમે આવી એક જ લાઈન બનાવો અને એક લાઈનમાં n વિદ્યુત કોષોને જો ગોઠવવામાં આવે તો આ દરેકનો આંતરિક અવરોધ પણ આપણે જાણતા હોઈએ તો જો આ શ્રેણી જોડાણ છે. શું કહેવાય મિત્રો? શ્રેણી જોડાણ. અથવા એક લાઈન બનાવો તો આ એક લાઈનમાં રહેલા n વિદ્યુત કોષો, તો આપણે એક લાઈનમાં n વિદ્યુત કોષો હોય તો તેમનું કુલ EMF કેટલું? તો આ બધાનું કુલ EMF ધારો કે હું E' કહું તો આપણે જ્યારે પેલો શ્રેણી જોડાણનો પ્રશ્ન ભણાવ્યો કે ભાઈ બે વિદ્યુત કોષો શ્રેણીમાં હોય તો પરિણામી EMF E બરાબર E1 પ્લસ E2 થતું હતું. એમ આપણે અહીંયા n વિદ્યુત કોષો છે માટે પરિણામી EMF E' બરાબર બધા જ વિદ્યુત કોષોના વિદ્યુત ચાલક બળોનો વૈજિક સરવાળો. જો આ બધાને ગણિતની પરિભાષામાં ટૂંકમાં લખવું હોય તો સિગ્મા EM જો I બરાબર 1 લખો એટલે આ, 2 લખો એટલે આ, 3 લખો એટલે આ, n લખો એટલે આ, સિગ્મા n સર. તો આમ આ એક જ લાઈનનું કુલ EMF E'. તો જો હવે આપણે એક લાઈનના બદલે કુલ EMF બતાવીશું. ચલો એનો કુલ આંતરિક અવરોધ જો R' છે તો જો આ બધા શ્રેણીમાં છે તો શ્રેણી જોડાણમાં અવરોધોનો શું થાય? સરવાળો થાય. તો આ બધા જ એક જ લાઈનમાં રહેલા n વિદ્યુત કોષોનો કુલ આંતરિક અવરોધ R' બરાબર પહેલાનો આંતરિક અવરોધ વત્તા બીજાનો n કરતો n માં, માટે ટૂંકમાં લખ્યા તો સિગ્મા Rn I બરાબર 1 તો જો આ એક જ લાઈનના બદલે કુલ EMF E' અને કુલ આંતરિક અવરોધ R' અને મેં આખી લાઈનના બદલે એનું કુલ EMF લીધું, કુલ આંતરિક અવરોધ લીધું. ચલો આ પહેલી લાઈન. ચલો એવી જ રીતે આ બીજી લાઈન, સેમ બીજી લાઈન એવી હોય તો બીજી લાઈન માટે પણ કુલ EMF E' થાય, કુલ આંતરિક અવરોધ R' થાય. તો ચલો આ બીજી લાઈનમાં પણ કુલ EMF E' આંતરિક અવરોધ R' છે. આ બીજી લાઈન, આ પહેલી લાઈન, એ ત્રીજી લાઈન, ચોથી લાઈન, આ એમની લાઈન. ધારો કે આ એમની લાઈન છે એટલે જો આડી એક લાઈનની વાત કરું તો એક લાઈનમાં n વિદ્યુત કોષો અને આવી m લાઈન અથવા m હાર બનાવી. આ 1 2 3 4 એવા m. તો આડી લાઈનમાં n કોષો અને ઊભી લાઈનોની સંખ્યા m. આવી m હાર અથવા m લાઈન સમાંતરમાં, જો આ બધા સમાંતર હોય કારણ કે એમના એક તરફના છેડા એક સામાન્ય બિંદુ સાથે, બીજી તરફના બીજા સામાન્ય બિંદુ સાથે. તો જો હવે આપણે બધાના બદલે પહેલી લાઈન, બીજી લાઈન, એમની લાઈન, એમના એક તરફના છેડા એક સામાન્ય બિંદુ સાથે, બીજી તરફના છેડા બીજા સામાન્ય બિંદુ સાથે. તો જો આવી m હાર સમાંતરમાં જોડો અને એટલે તો આપણે આને મિશ્ર જોડાણ કહીશું કારણ કે કેટલાક કોષો શ્રેણીમાં છે અને આવી કેટલીક લાઈનો સમાંતર છે. શ્રેણી સમાંતર ભેગું હોવાથી આને મિશ્ર જોડાણ કહેવાય. તો આવી m લાઈન આ રીતે જોડાશે.
હવે જો મિત્રો આપણે ગઈકાલે થિયરીમાં તમને ભણાવ્યું કે ભાઈ બે વિદ્યુત કોષો સમાંતરમાં હોય E1 E2 એમનો આંતરિક અવરોધ R1 R2 તો આમનું કુલ EMF યાદ કરો કુલ EMF નું સૂત્ર E1 R2 પ્લસ E2 R1 છેદમાં R1 પ્લસ R2 આવતો જો આના બંનેનો EMF સરખો હોય તો પછી અને આ આંતરિક અવરોધો પણ સરખા હોય તો પછી આપણું સૂત્ર શું થતું યાદ કરો ER વત્તા ER છેદમાં R વત્તા R તો 2ER upon 2R 2R ઉડી ગયો તો જે ટૂંકમાં જો આ બધા કોષોનું EMF સરખું હોય તો એનો પરિણામી જવાબ એના એ જ આવે તો આપણે પણ જોયું આનું EMF એ ડેશ આનું એ ડેશ આનું એ ડેશ આનું એ ડેશ તો પછી બધાનું સરખું જ છે તો બધાનો આંતરિક અવરોધ પણ સરખો છે તો પછી આ બધાનું પરિણામી EMF એક જ બતાવવું તો આપણે પરિણામી EMF એક જ બતાવી શકીએ અને એટલું જ રહે એ ડેશ તો આ પરિણામી EMF એટલું જ રહે સમાંતરમાં પણ જો આ બધાનું પરિણામી આંતરિક અવરોધ થયું તો આંતરિક અવરોધ સમાંતરમાં કઈ રીતે ગણાય મિત્રો તો જો સમાંતરમાં આંતરિક અવરોધ ધારો કે R તો પહેલા કોષનો R ડેશ વત્તા બીજા કોષનો પણ R ડેશ એ રીતે આવી કેટલી લાઈનો છે ભાઈ એમ તો એમ લાઈનો હોવાથી આવું એમ વખત કરવું પડે જો બે જ લાઈનો હોય તો 1 upon R ડેશ 1 upon R ડેશ એટલે 2 upon R ડેશ ત્રણ લાઈનો હોય તો 3 upon R ડેશ આવી એમ લાઈનો હોવાથી m upon R ડેશ તો આમ 1 upon R બરાબર આવું થાય તો આને ઉલટાવી દઈએ તો R ડેશ upon m એટલે જો આવી એમ લાઈનને સમાંતર જોડીએ તો કુલ EMF કેટલું થાય દરેક કોષના EMF જેટલું જ થાય E ડેશ જેટલું જ થાય અને E ડેશની કિંમત સિગ્મા EI ચલો કુલ આંતરિક અવરોધ કેટલું તો મેં આવું ગણ્યું m upon R ડેશ તો R બરાબર R ડેશ upon m પણ R ડેશની કિંમત સિગ્મા R તો હવે આપણે કુલ EMF E ડેશ લઈશું અને આટલું લઈશું અને આ બધાનો કુલ આંતરિક અવરોધ આપણે આ કહીશું તો જો હવે અહીંથી પ્રવાહ આવશે ધારો કે તમે બાહ્ય પરિપથમાં કોઈ અવરોધ કેપિટલ R જોડો તો હવે જો પરિસ્થિતિ શું થવાની જો આપણે બાહ્ય અવરોધ R જોડ્યો તો આરમાંથી વહેતો પ્રવાહ માને શોધવો છે તો જો હવે આ એક લાઈનના બદલે આ થયું બીજી લાઈનના બદલે આ થયું પહેલી લાઈનના હવે આ બધાના બદલે આ થયું અને આ બધાના બદલે આંતરિક અવરોધ R ડેશ થયું બરાબર તો પરિણામી આકૃતિ આવી થઈ જશે હવે જો આ પરિપથમાં વહેતો પ્રવાહ શોધવા માંગુ છું તો પહેલા પરિપથનો કુલ અવરોધ ગણી નાખું જો આપણો પ્રવાહ નામ લેવાનું તો પ્રવાહના માર્ગમાં આયા અવરોધ આવવાનો આવે તો એક જ લાઈનમાં અવરોધ આવે તો અવરોધોનો સરવાળો થાય તો પરિપથનો કુલ અવરોધ R પ્લસ R તો ઓહ્મના નિયમ મુજબ વહેતો પ્રવાહ I બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ પણ અહીં આપણે વોલ્ટેજ તરીકે કુલ EMF E ડેશ અને કુલ અવરોધ R પ્લસ R પરંતુ E ડેશની કિંમત E જેટલી એટલે તમે E લખો બરાબર નથી અને જો E ડેશની કિંમત મૂકી દો તો સિગ્મા EI જો I બરાબર નથી ચલો કેપિટલ R વત્તા સ્મોલ પણ સ્મોલ r ની કિંમત R ડેશ upon m અથવા R ડેશ ની જગ્યાએ સિગ્મા RI જે I બરાબર 1/n upon m તો આ રીતે આપણને આવું સૂત્ર મળશે તો આ રીતે મિશ્ર જોડાણમાં પરિપથમાં વહેતા પ્રવાહનું સૂત્ર I બરાબર સિગ્મા EI જે I બરાબર 1/n છેદમાં R પ્લસ સિગ્મા RI upon m m એટલે પેલી લાઈનોની સંખ્યા અને n એટલે એક લાઈનમાં રહેલા કોષોની સંખ્યા જો મિત્રો આ બધા જ વિદ્યુત કોષોનો વિદ્યુત ચાલકનો સરખો દરેકનો આંતરિક અવરોધ સરખો તો જો E1 બરાબર તો I1 ની જગ્યાએ E2 ની જગ્યાએ I
જો બે જ કોષો હોય તો E વત્તા E 2E, ત્રણ કોષો હોય તો 3. આપણે એક લાઈનમાં કેટલા જોડ્યા છે n, તો પછી આ બધાનો સરવાળો n થાય. તો જો બધા જ કોષોનો EMF સરખો હોય તો સિગ્મા EI નો જવાબ n થાય. તો આ સિગ્મા EI ની જગ્યાએ n લખે છેદમાં r પ્લસ જો આ છેદમાં હવે જો દરેક કોષનો આંતરિક અવરોધ સરખો તો પછી આપણે આ જુદો જુદો લેતા જગ્યાએ r1 ની જગ્યાએ r2 ની જગ્યાએ આની જગ્યાએ પણ r. તો જો r વત્તા r2 ત્રણ હોય તો 3 અને આવા n કોષો હોવાથી એના તો આમ સિગ્મા ri નો જવાબ કેટલો આવે એના. તો આ સિગ્મા ri ની જગ્યાએ એના લખી શકાય. જો તમે એમ લસા લઈ લો તો એમાં પ્લસ એના છેદમાં n બરાબર આ એક ભાગાકારમાં નીકળી જાય ઉપર. તો આપણને સૂત્ર આવું મળે I બરાબર nme upon I બરાબર nme upon mr પ્લસ nr. જો n એટલે શું તો એક શ્રેણી અથવા શ્રેણીમાં ના બોલો તો એક લાઈનમાં જોડેલા કોષોની સંખ્યા, એક લાઈનમાં જોડેલા કોષોની સંખ્યા કે ભાઈ આ 1 2 3 4 5 n, તો એ એક લાઈનમાં જોડેલા કોષોની સંખ્યા n કહેવાય. m એટલે શું તો પહેલી બીજી ત્રીજી ચોથી એવી જેટલી લાઈનો બનાવી લાઈનો છે તો n બરાબર આવી લાઈનોની લાઈન ના બોલો તો હાથની સંખ્યા, લાઈનોની સંખ્યા. પહેલી લાઈન બીજી લાઈન અથવા પહેલી હાર બીજી હાર ત્રીજી હાર એમની હાર તો એ હારની સંખ્યા. કેપિટલ આર એટલે બહાર જોડેલો અવરોધ, બાહ્ય અવરોધ, અને સ્મોલ આર એટલે દરેક કોષનો આંતરિક અવરોધ, અને E એટલે શું મિત્રો દરેક કોષનું EM. આપણે બધાનું સમાન લીધું છે. જો ધારો કે તમને મીઠમાં આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ દરેકનું EMF 3 વોલ્ટ હોય તેવા 5 કોષોને શ્રેણીમાં જોડી આવી 4 હાથ બનાવી તેમને સમાંતર જોડી તેમની સાથે 10 ઓહ્મનો અવરોધ જોડીએ તો તેમાંથી વહેતો પ્રવાહ શોધો. દરેક કોષનો આંતરિક અવરોધ 1 ઓહ્મ છે. ચલો આવું ધારો કે લીટમાં કોઈ હોય મારે પૂછાય તો જો હવે દરેકનું EMF 3 તો આપણે દરેકના EMF શું કીધું E એટલે તમને E ની કિંમત આપવામાં આવે અને આ દરેક કોષનો આંતરિક અવરોધ 1 ઓહ્મ તો દરેક કોષના આંતરિક અવરોધની કિંમત આપવામાં આવી r તેવા 5 કોષોને શ્રેણીમાં. તો આપણે જો આ શ્રેણીમાં પહેલો બીજો ત્રીજો એમ n પણ આપણા n ની કિંમત 5 તો 5 કોષોને શ્રેણીમાં જોડેલા n બરાબર 5. પછી જો આ એક લાઈન બીજી લાઈન ત્રીજી લાઈન એવી m લાઈન તો આ હારોની સંખ્યાને એમ કહેવાય. તો આવી 4 હાર તો m બરાબર 4 અને પછી એ બધાની સાથે આવો એક અવરોધ જોડ્યો r તો તમને r ની કિંમત આપવામાં આવે 10. તો પછી આ બધામાંથી નીકળીને જે પ્રવાહ આવે એ અવરોધમાંથી જાવ તો આ અવરોધમાંથી વહેતો પ્રવાહ શું. તો એ સંજોગોમાં આપણને જો આ સૂત્ર યાદ હોય ભાઈ તો આપણું કામ થઈ જાય. I બરાબર nme upon mr પ્લસ nr. તો જો હું કિંમત મૂકું બોલો n ની કિંમત કેટલી 5, m ની કિંમત 4,
દરેક કોષનું EMF 3 છેદમાં m ની કિંમત 4 r ની કિંમત 10 n ની કિંમત 5 દરેક કોષના આંતરિક અવરોધ તો જો 5 ચોક 20 30 60 10 ચોક 40 5 એકા 5 40 ને 5 45 15 ભાગ 4 15 ચોક 60 15 તરી 45 4 ભાગ્યા 3 એટલે લગભગ 1.33 એમ્પિયર તો આ નીચમાં આ કરંટનું એમાં પરીક્ષકો બનાવીને પૂછી શકે તો આપણને આવડવું જોઈએ તો મિત્રો આ સૂત્ર તમે નોંધી લેજો જ્યારે આ વિડીયો તમે દેખો તો આને પોઝ કરી અને આ સૂત્ર તમે યાદ રાખજો તો આ બે સૂત્રો તમે નોંધી રાખજો બાકી આખો પ્રશ્ન તૈયાર કરવાની કોઈ જરૂર નથી આટલું ખાસ નોંધી રાખજો મિત્રો તો આવું કોઈ હોય એમાં 4 ગુણનું નીટમાં પૂછાય તો આપણને 4 ગુણ ગુમાવવા ન પડે અને 4 ગુણ આપણે મેળવી શકીએ મિત્રો જો વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધી સાદા પરિપથો સાદો એટલે સિમ્પલ દાખલા તરીકે આ એક જ અવરોધ આ એક જ બેટરી તો જો તમને એમ કે ભાઈ આ બેટરીનું વિદ્યુત ચાલક બળ જો એનો આંતરિક અવરોધ 0 હોય તો E બરાબર V થાય 10 વોલ્ટ છે અવરોધ ધારો કે 5 ઓહમનો છે અને આ અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધો તો જો એક સિમ્પલ પરિબળ એક જ અવરોધ એક જ વિદ્યુત કોષ અને પ્રવાહને વહેવા માટે એક અને માત્ર એક જ માર્ગ તો આવા પરિપથને સાદો પરિપથ કહેવાય અને આવા પરિપથનું વિશ્લેષણ કરવા માટે એટલે કે એનો અભ્યાસ કરવો હોય કોઈ બે ભૌતિક રાશિઓ આપેલી હોય અને કોઈ ત્રીજી ભૌતિક રાશિ શોધવાની કે તો ઓહમના નિયમની મદદથી આ કામ થઈ શકે જો તમે આ પરિપથને ઓહમનો નિયમ લાગુ પાડો તો ઓહમના નિયમ પ્રમાણે V બરાબર IR જો તમારે I શોધવો તો V/R જો આ કોષનો આંતરિક અવરોધ 0 હોય તો V એ E જેટલો થાય આપણે એવું ટર્મિનલ વોલ્ટેજ પ્રતિ બનાવે તો જો V આપી દીધેલો છે R પણ આપેલો છે તો જો તમને જવાબ મળી જશે 2 એમ્પિયર તો આમ આવા સાદા પરિપથોનું વિશ્લેષણ કરવા માટે ઓહમનો નિયમ કાફી છે ઘણીવાર શ્રેણી જોડાણ સમાંતર જોડાણમાં પણ એક જ વિદ્યુત કોષ હોય તો કદાચ ઓહમના નિયમની મદદથી આપણે પ્રવાહો કે વોલ્ટેજો વિદ્યુત સ્થિતિમાનના તફાવતો સહેલાઈથી શોધી શકીએ પરંતુ જ્યારે કોઈ જટિલ પરિપથ દાખલા તરીકે મેં આકૃતિમાં એક પરિપથ દોરેલો છે કે જેમાં એકથી વધુ અવરોધો છે એકથી વધુ વિદ્યુત કોષો પણ છે વળી કોઈ શ્રેણીમાં છે કોઈ સમાંતર છે તો આવો પરિપથ જેને જટિલ પરિપથ કહેવાય ગૂંચવાડાભર્યો પરિપથ તો આવા જટિલ પરિપથને આપણા ભૌતિક વિજ્ઞાનમાં નેટવર્ક કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે નેટવર્ક તો નેટવર્ક એટલે શું કીધું તો રકમોમાં આવો શબ્દ વાપર્યો કે એક નેટવર્કમાં તો એ નેટવર્ક એટલે તમારે કોઈ જટિલ પરિપથ હશે એવું સમજવાનું તો એવો પરિપથ કે જેમાં અવરોધો હોય કેપેસિટરો પણ હોઈ શકે ઇન્ડક્ટરો પણ આપણા પરિપથોમાં હોઈ શકે કારણ કે વ્યવહારમાં આ બધા જ ઉપકરણોની જરૂરિયાત ઊભી થતી હશે તો આમ એક એવો પરિપથ કે જેમાં અવરોધો કેપેસિટરો ઇન્ડક્ટરો વિદ્યુત કોષો વગેરે વગેરે એકબીજા સાથે એવી રીતે જોડાયેલા હોય કે જેને તમે માત્ર શ્રેણી જોડાણ કે માત્ર સમાંતર જોડાણ વાળું પરિપથ કહી શકો નહીં દાખલા તરીકે આ ચિત્ર જો તમે કે આને માત્ર શ્રેણી જોડાણ વાળું પરિપથ ના કહેવાય કારણ કે આ ત્રણ શ્રેણીઓ છે પણ હાથે એની સાથે આ લાઈન સમાંતર છે તો આની માત્ર શ્રેણી જોડાણ
કે ઓનલી ફોર સમાંતર જોડાણવાળું પરિપથ ગણી શકાય નહીં. તો આવા જટિલ પરિપથની નેટવર્કના નામે ઓળખવામાં આવે છે. આવા પરિપથોમાં દાખલા તરીકે તમને એમ કે ભાઈ આ અમુકમાંથી વહેતો પ્રવાહ શોધો, તો અહીંયા થોડો ગૂંચવાડાભર્યું કામ છે. ઓમનો નિયમ અહીંયા એટલો સહેલાઈથી કામ કરી શકતો નથી. તો આવા જટિલ પરિપથોના વિશ્લેષણ માટે ઓમનો નિયમ એકલો કાફી નથી મિત્રો. આવા સંજોગોમાં આવા પરિપથોનું વિશ્લેષણ કરવા માટે કિર્ચોફ નામનો એક વિજ્ઞાની કે જેને 2 નિયમો આપેલા છે, જેને આપણે કિર્ચોફના નિયમો કહીશું, અને કિર્ચોફના નિયમોની મદદથી આવા જટિલ પરિપથોનું વિશ્લેષણ તમે સહેલાઈથી કરી શકો. અને હવે આ પછીના આપણા પાઠના તબક્કામાં આ કિર્ચોફના નિયમો ઉપર ફોકસ કરેલું છે. તો એ આપણે આમાં નિયમો ભણીએ જ છીએ, પણ એ પહેલો હું બીજા 2 પદો, એક જંકશન બિંદુ અને એક લૂપ, એની પણ હું તમને થોડી ચર્ચા કરવા માંગુ છું. જો જંકશન બિંદુ કોને કહેવાય? જંકશન બિંદુ, જો એ તમે જંકશન શબ્દ સાંભળ્યો, વ્યવહારમાં પણ સાંભળેલું છે. મહેસાણા રેલવે જંકશન, અમદાવાદ રેલવે જંકશન, પરંતુ વિજાપુર રેલવે જંકશન ના બોલે, વિજાપુર રેલવે સ્ટેશન બોલે. કેમ આવું? તો જો જંકશન માટેની શરત કે 2 થી વધુ લાઈનો ત્યાં ભેગી થવી જોઈએ. મહેસાણા સેન્ટર આગળ વિસનગર બાજુથી એક રેલવેની લાઈન આવતી હોય, અમદાવાદ બાજુથી પણ રેલવેની લાઈન આવતી હોય, દિલ્હી બાજુ પણ જતી રેલવેની લાઈન આવતી હોય, અન્ય ગામડાઓમાં જતી પણ લાઈન આવતી હોય. એટલે આમ એક જ જગ્યાએથી ઘણી બધી લાઈનો જોડાયેલી હોય. બરાબર? કે ભાઈ આ મહેસાણા, આ વિસનગર, આ અમદાવાદ, આ દિલ્હી, આ મહેસાણા, એ ત્યાં બીજો છે ઉમરો. તો જે બિંદુ આગળ 2 થી વધુ લાઈનો ભેગી થતી એ લાઈનોની વાત છે. પણ જો તમે વિજાપુર, તો વિજાપુરમાં એક બાજુથી આવતો એક આ બાજુ, તો આને જંકશનમાં ના ગણાય, આને ગણાય. તો જો જંકશન એટલે શું? તો જે બિંદુ આગળ 2 થી વધુ વાહકતા ભેગા થવા. તે આપણે રેલવેની વાત કરી, પણ અહીંયા આપણા સર્કિટમાં રેલવે ના હોય, વાયર હોય. તો તમે જો આ બિંદુ તમે લેશો, તો આ બિંદુ આગળ એક વાયર નથી અને એક વાયર નથી, તો આ જંકશન બનાવે. પણ ધારો કે તમે આ બિંદુ લો બી, તો જો બી બિંદુ આગળ આ 1 2 3, તો 2 થી વધુ, તો 2 થી વધુ વાહકતા ભેગા થયા. તો જે બિંદુ આગળ 2 થી વધુ વાહકતા ભેગા થતા હોય તેને જંકશન અથવા અંગ્રેજીમાં બ્રાન્ચ પોઈન્ટ કહે છે. તો જો આપણે કોઈ પરિપથ, ઇંગ્લિશમાં સર્કિટમાં જે બિંદુ આગળ 2 થી વધુ વાયરો, 2 થી વધુ વાહકતાર ભેગા થયેલા હોય તે તમામ બિંદુઓને જંકશન ગણી શકાય. આપણા આકૃતિમાં જુઓ, આ જંકશન છે, બોલો આ, તો આ નથી, આ નથી, પણ જો આ લઈએ તો છે, કારણ કે 1 2 3, આ નથી, તો જો આ 2 જંકશન છે, તો આકૃતિમાં બી અને ઈને તમે જંકશન ગણી શકો. બરાબર? બ્રાન્ચ પોઈન્ટ, બ્રાન્ચ એટલે શાખાઓ, 2 થી વધુ શાખાઓ, પોઈન્ટ એટલે બિંદુ, જે બિંદુ આગળ ભેગી થાય એને જંકશન કહેવાય. તો આ જંકશનની વ્યાખ્યા, બ્રાન્ચ પોઈન્ટની વ્યાખ્યા આપણને આવડી છે. ચલો ત્રીજી બાબત, લૂપ એટલે કે બંધ ગાળો. જો એ બંધ ગાળો એટલે બંધ આકૃતિ. ગામડાઓમાં પણ હજુ આ ગાળો શબ્દ વપરાય છે. આ ગાળો એટલે ઘણાના મુખે જે ભજનીઓ ચોપડાવે એ ગાળોની વાત નથી મિત્રો. અહીં ગાળો એટલે બંધ જગ્યા. ગામડાઓમાં ઘણી વાર નથી કહેતા આપણે અમે 2 ગાળા રાખ્યા, અમે 4 ગાળા રાખ્યા. તો આ ગાળો એટલે પ્લોટ, મકાન બનાવવા માટેની જગ્યા. એમ અહીંયા વાહકોથી બનતો બંધ પરિપથ, વાહકોથી બનતા
બંધ પરિપથની લૂપ અથવા બંધ ગાળો કહે છે. ધ્યાન રાખજો, લૂપની વ્યાખ્યા વાહકોથી બનતો બંધ પરિપથ. દાખલા તરીકે આપણે જો આપણે વાયર છે, આ અવરોધ છે, પણ અવરોધમાં થાય વિદ્યુત તો જાય, જે વાહક કહેવાય. આ બેટરી છે, જો અહીંનો ઘણાને એના પોલ્યુશન થાય, પણ વાસ્તવમાં બેટરીમાં અંદર દ્રાવણ હોય એટલે વિદ્યુત વાયર કરવું અંદર થઈ જશે. તો જો આપણે અત્યારે ગાળો ગણી શકીએ A F E B A, A F E B A, આ બંને ગાળો ગણી શકાય. તો વિદ્યાર્થી અહીંથી આમ લે B E D C B, B E C D B E D C B, તો બીજો બંધ ગાળો કે અને આ આખો લેવો તો ત્રીજો A F E D C B A, આ ત્યાં મૂળો થાય છે. તો આ બધા બંધ ગાળા કે તો વાહકોથી બનતા બંધ પરિપથને લૂપ અથવા બંધ ગાળો કહે છે. દાખલા તરીકે હું તમને જરા આવતો વહેલા પૂછું છું, તો આ પરિપથમાં બંધ ગાળાની સંખ્યા કેટલી? તો જો આપણે એમાં વિચારીએ તો જો મિત્રો A B C D આવું નામ આપીએ તો જો એક બંધ ગાળો અરે લઈ શકાય A B D A, પછી એક આયા લઈ શકાય A D C A, એક આયા લઈ શકાય B C D B, પછી જો કોઈ બે ગાળા ભેગા કરે A B D C A, કોઈ આ બે ભેગા કરે A B B C A, કોઈ આ બે ભેગા કરે, દાખલા તરીકે આ બે ભેગા કરે તો A B C D A, તો આપણે A B C D. હા ચલો આપણે આ બે ભેગા કરીએ તો A D B C A, બસ જો મિત્રો શોર્ટ. જો આપણે આ બે ભેગા કરીએ A B D C A, પછી આપણે આ બે ભેગા કરીએ A D C A D B C D, ચલો B C D A B C D A, A B C D A, એટલા વિડિયો વાંચો સોલ્વ જો થઈ કન્ફ્યુઝન થઈ ના જાય એટલા માટે. ચલો આ મેં આપણે ભેગો ગાળો બનાવીએ તો A B D C A, ચલો પછી આપણે આ મેં ભેગો બનાવીએ તો A B C D A, ચલો પછી આપણે આ મેં ભેગો બનાવીએ તો A D B C A, અને એક આખો બંધ ગાળો બનાવો A B C A, આખો ફરતો બંધ. તો આ તે આમાં કુલ 7 બંધ ગાળા છે. ઘણાને 3 લાગે પણ વાસ્તવમાં 3 તો ખરા જ. પછી આ બેની જોડીનો એક, આ બેની જોડીનો એક, આ બેની જોડીનો એક, એક આખો. તો આમાં કોઈ વાર આવું એ મારે પૂછાય આમાં પરિપથ આપેલો હોય અને કે આકૃતિમાં દર્શાવેલા પરિપથમાં રહેલા લૂપની સંખ્યા જણાવો તો આપણને આવડી જોઈએ. ચલો દાખલા તરીકે આવો એક પરિપથ પ્લાસ્ટિક, તો આમાં બંધ ગાળા કેટલા? તો માત્ર એક જ. કારણ કે જો આ પ્લાસ્ટિક એ વિદ્યુતનો અવાજ છે એટલે આ લાઈનમાં પ્રવાહ જાય છે એટલે આ ખુલ્લો પરિપથ થઈ ગયો. કારણ કે કરંટ જાય વાયર તૂટી નાખતો હોય ના જાય એમ જાણે કે પ્લાસ્ટિક મૂકતો હોય ના જાય તો પછી આટલું જ બંધ ગાળો બને. કારણ કે આપણે વ્યાખ્યામાં શું કહે વાહકોથી બનતો બંધ હોય. પ્લાસ્ટિકને વાહક નાખી તો આ લૂપની સંખ્યા માત્ર એક જ થાય. તો આ રીતે
તમને આ 3 પદોની ખબર પડવી જોઈએ. બરાબર. મેથડ, જંક્શન બિંદુ અને લૂપ સમજાવો તો તમારે આ વાત કરવી. જો એ કિર્ચોફના નિયમો સમજવા માટે જરૂરી હકીકત તો કિર્ચોફના નિયમોમાં આપણે ભણવાના છે. એ સમજવા માટે જરૂરી હકીકતો આપણે જોઈએ. પહેલાં કે દાખલા તરીકે તમે કોઈ વિદ્યુત કોષ લીધો હોય, વિદ્યુત કોષમાં યાદ કરો દ્રાવણ ભરેલું હોય, તો વિદ્યુત કોષ માટે જે ધન ધ્રુવ હોય એને તમારે પ્લસ વડે અથવા પોઝિટિવનો પી લખવાનો, ઋણ ધ્રુવને એન વડે દર્શાવવાનું. જો સંકેતમાં બતાવતા હોય તો આપણે આ મોટું લીધું એ ધન ધ્રુવ, નાનું લીધું એ ઋણ. તો કોઈ પણ વિદ્યુત કોષ માટે ધન ધ્રુવને પી વડે, પોઝિટિવ વડે, અને ઋણ ધ્રુવને એન વડે, નેગેટિવ વડે દર્શાવો. જો આ ધન ધ્રુવને હું પી કહું, ઋણ ધ્રુવને એન કહું, તો આ ધનમાંથી રહેવાથી પ્રવાહ બહાર નીકળે. આ ધનમાંથી પ્રવાહ બહાર નીકળે. ધારો કે બાહ્ય પરિપથનો અવરોધ આ જોડેલો, તો આ ધનમાંથી રહેવાથી જો પ્રવાહ બહાર નીકળે તો ધનમાંથી પ્રવાહ બહાર નીકળે. એટલે બાહ્ય પરિપથમાં આપણે બોલીએ તો બાહ્ય પરિપથમાં પ્રવાહ P થી n તરફ જાય. પણ જો આપણે વિદ્યુત કોષમાં બોલીએ તો કોષમાં પ્રવાહની દિશા કઈ? તો જો એ જ પ્રવાહ થઈને અહીંયા આવે પછી અહીંથી આમ જાય તો વિદ્યુત કોષમાં પ્રવાહ n થી p. અને એ વખતે આ વિદ્યુત ભાર ઊર્જા લઈને અવરોધમાં ઊર્જા વાપરીને પાછો તો આ સંજોગોમાં કોષ ડિસ્ચાર્જ થઈ રહ્યો છે. અને એ વખતે આ કોષના બે ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત P નું વિદ્યુત સ્થિતિમાન ઊંચું હોય, n નું નીચું હોય, અથવા Vp - Vn ને નીચું, તો આપણે જાણીએ છીએ કે કોષનો વિદ્યુત ચાલક મળી રહ્યું હોય તો E - IR. તો આમ આપેલા પરિપથમાં અવરોધમાં તો આપણે અવરોધમાંથી વહેતા પ્રવાહને I સંજ્ઞાથી દર્શાવવા. સર્કિટમાં કોઈ અવરોધ દોરેલો હોય તો અવરોધમાંથી વહેતા પ્રવાહને I સંજ્ઞા વડે દર્શાવવા. એની દિશા બતાવવા માટે આવું એરો તીર દોરવાનું કે પ્રવાહ આમ જઈ રહ્યો છે. ચલો, વિદ્યુત કોષ માટે ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર આવે, ઋણ ધ્રુવમાં અંદર જાય અને અંદરનો n થી p તરફ પ્રવાહ વહે. તો આ સંજોગોમાં કોષ ડિસ્ચાર્જ થઈ રહ્યો છે. કોષના ટર્મિનલમાંથી મળતી ઊર્જા V = E - IR. પણ જો કોઈ કોષ ચાર્જ થતો, દાખલા તરીકે બાહ્ય પરિપથમાં તમે કોઈ મોટી બેટરી જોઈ અને અહીંથી તમે આ બેટરીની દાદાગીરી હેઠળ પ્રવાહ આમ જાય તો એ સંજોગોમાં જો પ્રવાહ આમ જઈ અહીં અંદર પ્રવાહ આમ જશે અને અહીં પ્રવાહ આમ જશે તો એ સંજોગોમાં મિત્રો શું થશે? પ્રવાહની દિશા ઉલટાઈ તો આપણે પ્રવાહને ઊંધો પ્રવાહ કહીશું. માટે અહીંયા આની જગ્યાએ માઇનસ એટલે કે માઇનસ માઇનસ પ્લસ. તો એ સંજોગોમાં ચાર્જિંગની ક્રિયા વખતે V = E + IR. અને એ સંજોગોમાં જો કોષની અંદર હું બોલું તો પ્રવાહ કઈ તરફ જતો હોય? P થી n. તો ચાર્જિંગમાં કોષમાં પ્રવાહ P થી n જતો હોય, જ્યારે ડિસ્ચાર્જિંગની ક્રિયામાં કોષમાં પ્રવાહ n થી p જતો હોય અને ચાર્જિંગમાં P થી n જતો હોય. એ વખતે E + IR. જો તમારા કોષનો આંતરિક અવરોધ 0 હોય તો અહીંયા 0 મૂકો મિત્રો તો V = E. એ વખતે કોષનું વિદ્યુત ચાલક બળ એના ટર્મિનલ વોલ્ટેજ જેટલું લેવાનું. તો આ બધી વસ્તુઓ આપણે યાદ રાખવાની.